અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાના હેમાળ ગામે રાત્રિના સમયે 9:30 થી 10 વાગ્યાની આસપાસ રહેણાંકી મકાનમાં આગ લાગતા દોડધામ મચી જવા પામી હતી. જાફરાબાદ તાલુકાના હેમાળ ગામે રહેતા કાળુભાઈ પ્રાગજીભાઈ ડોબરિયાના રહેણાંકી મકાનમાં અચાનક આગ ફાટી નીકળી હતી. રહેણાંકી મકાનમાં આગ લાગતા ગ્રામજનો દોડી આવ્યા હતા અને ગ્રામજનોએ આગને કાબૂમાં લેવા માટે પાણીમારો ચલાવ્યો હતો. આગેવાનો દ્વારા રાજુલાથી ફાયર ફાઈટર આવતા આગને કાબૂમાં લીધી હતી. કાળુભાઈ પ્રાગજીભાઈ ડોબરિયાના રહેણાંકી મકાનમાં આગ લાગતા ઘણું નુકસાન થયાનું ગામ લોકોનું જણાવ્યું હતું. સૌરાષ્ટ્ર બ્યુરો ચીફ જુનેદ મંસૂરી. મારું નામ માનસુરભાઈ વીરાભાઈ વાઘ છે. હવે અમારા ગામમાં આજે કાળુભાઈ ડોબરિયા કરીને એના મકાનમાં શોર્ટ સર્કિટના હિસાબે આજે આગ લાગેલી 9:30ની આસપાસ. પછી ગામ લોકોએ ભેગા થઈ આગ બુઝાવેલી, પણ એનો ઘરવખરીનો સામાન તમામ બળીને ખાક થઈ ગયો. માંડવીનું બિયારણ, પછી ઘરવખરીના કપડાં અને સીણા હતા, એવું બહુ ઘણું નુકસાન થયું. ખેતીવાડીના અંદાજે કેટલું નુકસાન છે? અંદાજે 1.5 લાખ જેવું નુકસાન કર્યું. આપનું નામ? સુરેશભાઈ અરજીભાઈ અપાણી. આપનું ગામ? એમાં આ જે દુર્ઘટના હતી એ શું હતી? શોર્ટ સર્કિટને કારણે આગ લાગી છે અને 9:30ની આસપાસ આગ લાગી હતી. એમાં મારી ઘર વખરી, ખેતીવાડીની વખરી ઘણી બળી ગઈ છે. બિયા હતા અમારે સિંગના 20 મણ જેટલા, 30 મણ જેટલા ઘઉં હતા, 10 મણ જેટલા સીણા હતા. અમારે પહેરવા ઓઢવાના કપડાં છે, પટારો છે, બધું બળીને ખાક થઈ ગયું છે. અને ઉપલો મકાનનો માળ આખો બળી ગયો. અને એક સેટ ફુવારાનો તો 700 ફૂટ પાઇપ બળી જાય અમારે જૈન કંપનીના. આ જે આગ હતી એને બુઝાવવા માટે તમે કે ફોન કરેલો કાંઈ આવેલો? અમે ફાયર બ્રિગેડ વાળાને ફોન કર્યો હતો, પણ એ પહેલાં અમે આગ બુઝાવી દીધી હતી. પછી ફાયર બ્રિગેડે આવ્યું હતું, પણ એ ઘણા ટાઈમે આવ્યું હતું ફાયર બ્રિગેડ. એ પહેલાં આગ બુઝાવી દીધી હતી અમે. બરોબર. ગામના લોકોથી તમે આગ હા, બુઝાવી? ગામના લોકોથી અમે 200 જણા ભેગા થઈ અને આગ બુઝાવી દીધી છે.